અરવલ્લી જિલ્લાના માલપુરના ફાંસરેલ ગામે મૃતક આધેડની અંતિમ વિધિ માટે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। અનુસૂચિત સમાજના આધેડનું સર્પદંશથી મોત નિપજતા ગામના અન્ય સમાજના લોકોએ અંતિમ વિધિ માટે રોકાયા હતા। સ્મશાનના માર્ગ પર વાહનો અને આડશો ગોઠવી દેવાતા મૃતકના પરિવાર અને દાગુઓ પરેશાનીમાં મુકાઈ ગયા હતા। છેલ્લા 5 કલાકથી અંતિમ વિધિ માટે પરેશાની થતાં માલપુર મામલતદાર અને પોલીસ ફાંસારેલ ગામે પહોંચી હતી અને બાદમાં લોકોને મનાવીને અંતિમ વિધિ શરૂ કરાવી હતી। અરવલ્લી જિલ્લાનું માલપુર તાલુકાનું ફોસારેલ ગામની અંદર અનુસૂચિત જાતિના એક વયોવૃદ્ધ કાકાને કંઈક જનાવર કરડવાથી એ પોતે દેવલોક પામ્યા છે અને એ ગામના લોકોએ નક્કી હારેલી જગ્યાએ સરપંચશ્રી પણ અહીંયા આપણી સાથે છે અને સરપંચશ્રીએ જગ્યા નક્કી કરી કે આ જગ્યાએ અગ્નિ સંસ્કાર કરો તો આ ગામના અમુક પોતાની જાતને ક્ષત્રિય સમાજ ગણવાવાળા લોકો 50 જણનું ટોળું આગળ આવીને ઊભા રહીને 3 જગ્યાએ જગ્યા બદલવામાં આવી। હું આ સ્થળ ઉપર હસમુખ સક્સેના જાતે હાજર છું। મેં આ લોકોની પરિસ્થિતિ જોઈ એટલે મને જોઈને એ લોકો જતા રહ્યા છે અને આપણા ત્યાં પ્રશાસન રૂપે પોલીસની ગાડી આવી ગઈ છે। હજુ સુધી મામલતદારશ્રી આવ્યા નથી, કલેક્ટરશ્રી પણ આવ્યા નથી, એમને જાણ કરવામાં આવી છે। પણ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે સવારના લોકોએ કંઈ જમ્યા નથી, પાણી નથી પીધું, કે કોઈ ભાઈનો બાપ કે મામ એક્સપાયર થઈ જાય, મરી જાય, તેમની શું વેદના હોય દરેક લોકો એમની વેદના સમજી શકે છે। સવારના અમે ગામ લોકો ભેગા થઈને સ્મશાન નક્કી કર્યું કે આ જગ્યાએ સ્મશાન ગૃહ આપણે બનાવવાનું છે અને તમે તો સ્મશાનની વિધિ કરી દો, બરાબર। પણ તેઓ આગળ મૂક્યા પછી અહીંના દરબાર આવ્યા ને કે અમારી માલિકી જમીન છે ને અહીંયા આગળ તમારે આ વિધિ કરવા દઈશું નહીં, ત્યાંથી લાકડો લઈને અહીં નાખ્યા, તો અહીંથી પાછા બીજી જગ્યાએ છે અને જૂનું સ્મશાન હતું તો આ રસ્તામાં બોલેરો ગાડી મૂકી દીધેલી છે, તો અમારે સવારના 8 વાગ્યાના અહીંયા બેસી રહ્યા છે।